પેલા વિડીયો ઉતારેલો હતો તેનો આપણે આજે પણ બીજો એક વિડીયો ઉતારવાનો છે અને એ આપણે અત્યારે ઉભા છે 27/8 નેશનલ હાઈવે જે 27 કહેવાય અને કંડલા થી આપણે ચોટીલા જતા હોય ચોટીલા તરફ બી આવી ત્યારે લાલપર ગામ આવે લાલપર ગામ પાસે ઓમકાર પેટ્રોલ પંપ છે જે પેટ્રોલ પંપ તમને બતાવ્યું છું અત્યારે વિડીયોમાં જે આ સીએનજી નો પેટ્રોલ પંપ આવ્યો એની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં રિયલ પ્લાઝા આવેલું છે રિયલ પ્લાઝામાં આપણે જવાનું મેન રોડ ઉપર જ છે અંદર શોપિંગમાં જાતા જો આ હોટલ વર્ધમાન ત્યાર પછી એની બોર્ડની પાછલી સાઈડમાં આપણે આ જે ગાડી આવે ગાડી તરફ જ આયલું જવાનું છે એટલે આમ મેન રોડ ઉપરથી બતાવી જ જાય અન્નપૂર્ણા લોજ હવે આગળ જઈને તમને બતાવીશું જો આપણે પહોંચી ગયા છીએ અત્યારે હું લોજ કહેતો હતો પણ એમને તો બહુ મસ્ત નામ રાખેલું અન્નપૂર્ણા રસોઈ ઘર એટલે કે ઘર જેવી તમને રસોઈ અહીંયા જમવા મળી જશે અને આજે વિડીયો એ બનાવવાના હેતુથી છે કે તમને આગળ ખબર પડી જશે વિડીયોમાં કે આજનો આ વિડીયો આપણે કયા ટોપિક ઉપર છે જો અન્નપૂર્ણા રસોઈ ઘર ભાઈ લોજ નથી આ ઘર જેવી રસોઈ જે પ્રજાપતિના હાથથી બનાવેલી રસોઈ તમને મજા આવશે તો ભાઈ આપણે આજે આવી ગઈ છે અન્નપૂર્ણા રસોઈ ઘરમાં ને આપણે હવે જાસુ ને પૂછીશું કે હવે આના શેઠ જે છે એ તો આગલા વિડીયોમાં તમે જોયેલા જ છે ભાઈ મારે જમવાનું નથી હો અમારે જમવાનું નથી આ ક્યાં ગયા ભાઈ મહારાજ ક્યાં પ્રજાપતિ ભાઈ છે એ આવી જાવ મારે મહાદેવ 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 ભાઈ મારે છે ને મારે 70 માણાની રસોઈ છે તમે કરો છો મારે અહીંયા હું અત્યારે જમવા આવેલો નથી 70 માણાની રસોઈ છે ને મારે કાંઈ એમાં કરવાનું થતું જ નથી ભાઈ મારે કાંઈ એમાં કરવાનું થતું નથી તમારે આવીને બધું કરવાનું છે તમે જે રીતે કરતા હોય તે તો તમે મને કયો ભાવ તમારે જે થાય તમ તારે હું તમને આપી દઈશ પણ તમારે બધું તૈયાર કરીને જે તમારી રીતે આવતું હોય દાળ ભાત શાક પછી ભૂંગળા છે રોટલી છે પછી તમારી રીતે મીઠાઈ આવતી હોય તે બરાબર છે એટલે મારે એમાં કાંઈ કરવાનું થતું નથી તમારે એ પ્રમાણે કયો મારે 2 દી પછી છે ને તમારો નંબર મને આપી દેજો પેલા નંબર તમે આપી દો ને મારે પરમ દિવસે 70 માણાની રસોઈ છે તો તમે નંબર 9825414026 બાકી તમારે જે મેનુ કરવું હોય એ અમે બનાવી આપશું તમારે કાંઈ ચિંતા નહીં કરવાની ખાલી જગ્યા તમારી પાણી આપવાનું બાકી તમારે કાંઈ ચિંતા નહીં કરવાની પછી હું જો મારે એમાં કાંઈ કરવાનું થતું નથી મારે બપોરનું છે તો બપોરે તમારે મેળ પડશે હા બપોરે કરી આપશું બપોરે પણ થઈ જશે થોડુંક પરમ દિવસે છે ને હજી હા પરમ દિવસે થઈ જાય પરમ દિવસે એટલે મેનુ જે તમને ગમતું હોય ઈ બનાવી સનાળા છે તો સનાળા થઈ જાય મોરબીમાં આજુબાજુ 5 કિલોમીટર લગીને ગમે ત્યાં અમે કરી છે સર્વિસ આપી અને એની ટાઈમ આજે તો પરમ દિવસે તો બપોરે છે પણ એની ટાઈમ મારે સાંજનું હશે તો હા સાંજનું થઈ જાય જશે ને થઈ જાય કમ્પ્લીટ હવે 70 જ માણસ છે પણ આપણે 100 માણસ હોય તોય તમારે કઈ ટેન્શન નહીં લેવાનું તોય થઈ જશે થઈ જાય છે અને મીઠાઈમાં જો અત્યારે શ્રીખંડની સીઝન છે શ્રીખંડ રાખવો હોય તો શ્રીખંડ કઈ અલગ મીઠાઈ જોતી હોય તો તમે કયો એ પ્રમાણે મીઠાઈ બાકી કઈ પાઉંભાજી કરવી હોય પાઉંભાજી પુલાવ એની હારે કઈ મીઠાઈ રાખવી હોય બીજું કઈ મેનુ આપણું ગુજરાતી મેનુ આમાં શાકમાં કેવી રીતે આવશે શાકમાં તમારે શાક તો આમાં તમારે જે તમને કયો એ મેનુ બનાવી આપી અમે રાત્રે અલગ મેનુ હોય એટલે કસ્ટમર ને જે પસંદ આવે એ પ્રમાણે મેનુ બનાવી હું જે કહું નક્કી કરું એ તમે હા મેનુ રેડી હાલો તો આપણે પરમ દિવસે પાકું આપણે સનાળા આવી જવાનું છે ઓકે બરોબર પરમ દિવસે બપોરે તમારી રીતે રસોઈ તમે અહીંથી બનાવીને લઈ આવો તો ભલે પણ રોટલી ગરમા ગરમ આપણે અહીંયા જોશે તમારે રોટલી કે પૂરી કે કઈ જોતું હોય એ ગરમ બની જાય બાકી અહીંયાથી કમ્પ્લીટ થઈને જ આવે હા તમારે શાક તમારી રીતના રેડી દાળ ભાત જે કયો એ બની જાય અહીંયા મળે ગરમ
રોટલી આપણે ગરમ જોઈ. હા હા, ગરમ ગરમ. ગરમ ગરમ. મેં સાચી જગ્યાએ આવી ગયા હો ભાઈ. આમની રસોઈમાં મજા આવશે.